જય મહાદેવ. હું રીતેશ મૂર્તિવાલા. અમારા બાપાના ધંધા બાપાની પેઢીથી આ ધંધો ચાલતો આવે છે. કે જે રીતે માટીની મૂર્તિ છે, પીઓપીની મૂર્તિ છે કે ફાઈબરની મૂર્તિ છે, તો કોઈ પણ પ્રકારની મૂર્તિ હોય XYZ આપણે ત્યાં બનાવી આપવામાં આવે છે. એમાં વિશેષતા એવી છે કે શિવરાત્રી આવે મહત્વનો તહેવાર. શિવરાત્રીના દિવસે આપણે ઘીની મૂર્તિ બનાવવાની હોય છે. જેવી રીતે તમે હાઈટ નક્કી કરો છો કે 2 ફૂટ 3 ફૂટ, જેવી રીતે એનું વેઇટ હોય એવી રીતે એનું વેઇટ જાય કે 15 કિલોની મૂર્તિ જાય કે 20 કિલોની કે 30 કિલોની, જે હાઈટ હોય એવી રીતે મૂર્તિ બને છે. ને વધારે પડતી શિવરાત્રીમાં એ છે કે પબ્લિક એવી ડિમાન્ડ કરે છે કે નવું યુનિક જોઈએ છે. પહેલા તો આપણે ઘીના કમળ બનાવતા હતા, કટિંગ કરીને થરાવીને એને બધું કરતા હતા. પણ હવે ઉજ્જૈનમાં એવું નવું ટ્રેન્ડિંગ ચાલે કે શણગાર ઉજ્જૈનમાં કરે છે ને, એટલે પબ્લિકને એવું ગમે છે કે આપણે કંઈક નવું યુનિક બનાવે. તો હું ઘીની અંદરથી શિવજીની પ્રતિમા બનાવું છું. એમાં એ મહત્વનું શિવરાત્રી અંદર આ કાર્ય મહત્વનું છે. મારી પાસે જગ્યાથી બધી મૂર્તિઓનો ઓર્ડર આવે છે, અલગ અલગ રૂપમાં આવે છે. જેવી રીતે પંચમુખી હનુમાનજી છે, પછી આ શિવજી છે, એકલા શિવજી પણ આવે છે ને અર્ધનારેશ્વર પણ આમાં આવે છે. મતલબ કે વચ્ચે એક ભાગ થાય એટલે અર્ધનારેશ્વર એમાં બને ને એમાં અડધો શણગાર થાય. એમાં એક મૂર્તિ બનાવતા મને મિનિમમ 1.5 દિવસ થાય ને એની અંદર ખર્ચો મિનિમમ 7,500 થી 8,000 જેવો ખર્ચો આવે છે. એક મૂર્તિ 2 ફૂટની મૂર્તિની અંદર ઘી 30 કિલો ઘી વપરાય છે.